નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। હેમંત શર્મા બિસ્માએ કહ્યું, પાર્ટીના કામ માટે ઝારખંડ આવી રહ્યો છું, મને કોઈ સુવિધા આપશો નહીં। સરકારે શરૂ કરી નવી યોજના, માત્ર 5 રૂપિયામાં શ્રીમકોને ભાડે મળશે ઘર। ગુજરાતના 4 મોટા શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં હવે રાશન કાર્ડની દુકાન પર માત્ર ઘઉં, ચણા અને ચોખા જ નહીં મળે, તેના બદલામાં ફસલ વીમા, કિસાન ક્રેડિટ કાર્ડ, આયુષ્માન ભારત, શ્રમ યોગી પેન્શન, ઉજ્જવલા યોજના જેવી તમામ પ્રકારની નાની મોટી સુવિધાઓ પણ મળશે। ગુજરાત પર આવશે મોટું સંકટ, ધોધમાર વરસાદ માટે છેક ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે, આંબાલાલ પટેલની આગાહી। ગેંગસ્ટર અતિકની 50 કરોડની જમીન જપ્તે કરી સરકારના નામે કરાય। નેતા રાજનીતિ ન કરે તો શું પાણીપુરી વેચશે? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર કંગના રાણાવતનો ટોણ। મમતા બેનર્જીની 3 નવી ફોજદારી કાયદા લાગુ કરવામાં ઢીલું વલણ, સમિતિ અભ્યાસ કર્યા બાદ લેશે નિર્ણય। સરકારી શાળા માટે કેન્દ્રની યોજના પર વિપક્ષને વાંધો, કેન્દ્રએ રાજ્યના ફંડ રોક્યા। આચાર્ય પ્રમોદ કૃષ્ણની કોંગ્રેસને સલાહ, બિલાડીના નસીબમાં શીખ આવવાની આશા છોડી દો। આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની સરકારે 15 ઓગસ્ટથી મહિલાઓ માટે રાજ્ય પરિવહન બસ સેવાઓ મફત કરવાની જાહેરાત કરી। ભાજપનો મોટો આરોપ, બંગાળમાં લાખો હિન્દુઓ મતદાન કરી શક્યા નથી, પાર્ટીએ મોટા આંદોલનની તૈયારી કરી। કર્ણાટક સરકારે ભારે હોબાળા પછી ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકો માટે અનામતનું બિલ મોકૂફ રાખ્યું। અખિલેશે ભાજપના નેતાઓને આપી મોન્સૂન ઓફર, 100 ધારાસભ્ય લાવો અને રાજ્યમાં સરકાર બનાવો। યુપીમાં વધી ભાજપની મુશ્કેલીઓ, ભૂપેન્દ્ર ચૌધરીનું માંગ્યું રાજીનામું। ભગવંત માનની મોટી જાહેરાત, આમ આદમી પાર્ટી હરિયાણાની તમામ 90 સીટો પર વિધાનસભા ચૂંટણી લડશે। સેન્સેક્સે ફરી રચ્યો ઇતિહાસ, પહેલીવાર 81,000 પાર, નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ। કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધાર્થ મૈયાએ કહ્યું, ગ્રુપ સી અને ડી કેટેગરીની નોકરીમાં 6% પોસ્ટ પર કન્નડ લોકો માટે અનામતની મંજૂરી। મહારાષ્ટ્ર શિંદે સરકારનો મોટો નિર્ણય, 12 પાસના વિદ્યાર્થીઓને દર મહિને 6,000 રૂપિયા અને ગ્રેજ્યુએટને 10,000 રૂપિયા આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, 1,470 કરોડ રૂપિયાના ખર્ચે 65 માર્ગોનું કરશે અપગ્રેડેશન। અયોધ્યાને લઈને વિપક્ષના નિશાન પર ભાજપ, અખિલેશે કહ્યું કે વિકાસના પૈસાની જેમ થાંભલા પરથી દીવા પણ ગાયબ। મહારાષ્ટ્રની 288માંથી 125 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની ઉદ્ધવ ઠાકરે કરી તૈયારી, સાથી પક્ષો એનડીએ અને કોંગ્રેસની વધી ચિંતા। રશિયાએ સૈનિકોને આદેશ કર્યો, અમેરિકન ફ્લાઇટ જેટ નષ્ટ કરો અને મેળવો 1.41 કરોડનું ઇનામ। ખેડૂત નેતાઓએ કહ્યું, ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે, જો રસ્તામાં કંઈ પણ જગ્યાએ કૂચ કરતા રોક્યા તો જવાબદારી સરકારની રહેશે। મુસ્લિમ પોલીસ કર્મીઓ ડ્યુટી દરમિયાન દાઢી રાખી શકશે, હાઈકોર્ટનો નિર્ણય। છૂટક વેપારીઓને વિવિધ દાળ પર નફો ઘટાડવા કેન્દ્ર સરકારનો નિર્દેશ। યોગીથી નારાજ, 24 કલાકમાં બીજી વખત રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાને મળતા ડેપ્યુટી સીએમ મૌર્ય। કલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીને રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિરુદ્ધ કોઈપણ અપમાનજનક ખોટા નિવેદન કરવા પર રોક લગાવી। અખિલેશ યાદવ અયોધ્યામાં સંતો અને મુનિઓને મળ્યા, કહ્યું, ચૂંટણીના પરિણામોએ ભાજપની ઊંઘ હરામ કરી। વાહન ચાલકો થઈ જાવ સાવધાન, જો તમારા વાહનનું પીયુસી, વીમો અને ટેક્સ બાકી હશે તો ફાસ્ટેગમાંથી કપાઈ જશે પૈસા। વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવાનો સીએમનો આદેશ। ટૂંક સમયમાં આવશે કેજરીવાલના જામીન અરજી પર નિર્ણય, દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ। હવે શેખ હસીનાએ ચીનનો પ્રવાસ છોડ્યો, ભારત માટે કરી મહત્વપૂર્ણ જાહેરતા। આરએસએસ માનાની કેસમાં રાહુલ ગાંધીને રાહત, કેસ લંબાવવા બદલ કોર્ટે ફરિયાદીની ઝાટકણી કાઢી। વિધાનસભા ચૂંટણીને લઈને સીએમ યોગી આદિત્યનાથે મંત્રીઓની બોલાવી બેઠક। યાર્ડમાં 6 દિવસમાં ટમેટાના ભાવમાં 25 રૂપિયાનો વધારો, બજારમાં 160 રૂપિયા પ્રતિ કિલો।
ઉત્તર પ્રદેશમાં ભાજપ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારવાની શક્યતા. આસામના સીએમ હેમંત બિસ્વા શર્માએ કહ્યું, મુસ્લિમોની વસ્તી ઝડપથી વધીને 40% પહોંચી. ડેમોગ્રાફીમાં બદલાવ મારા માટે રાજકીય મુદ્દો નહીં, જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે. બીટી કપાસની નવી ટેકનોલોજીને મંજૂરી આપવા ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. તેલંગાણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી. વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથી. ઉત્તર કોરિયામાં વિદેશી ટીવી સિરિયલો જોતા 30 બાળકોની ગોળી મારીને હત્યા કરાઈ. રક્ષામંત્રી રાજનાથ સિંહે સેના પ્રમુખને આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે છૂટ આપી. સૈનિકો ખોટી નીતિનો ભોગ બની રહ્યા છે. ડોડા હુમલા બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું. રાજસ્થાન મંત્રી જાબર સિંઘે જણાવ્યું, 2 થી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાના લાભ પર પ્રતિબંધના વિચારણા. આપ નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની સીબીઆઈ અને ઈડીને નોટિસ. કોરોનામાં અનાથ થયેલા બાળકો માટેની લોન્ચ કરેલી સ્કીમની મોદી સરકારે 51% અરજીઓ ફગાવી. ભારત સાથે રેસ કરવામાં છૂટી ગયો ડ્રેગનનો પરસેવો, આંકડાઓએ ખોલી દીધી ચીનની તમામ પોલ. કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે સરકારી કર્મચારીઓના પગારમાં 27% વધારો કરવાની જાહેરાત કરી. હિન્દુઓની ધીરજની કસોટી ન કરો, મૌલાના તોકીર પર ભડક્યા ગિરિરાજ સિંહ. ગુજરાત પર નવી વરસાદી સિસ્ટમની અસર, 4 દિવસ સુધીમાં 10 જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ. આરબીઆઈએ નિયમોનો ભંગ કરવા બદલ 5 સરકારી બેંકોને દંડ ફટકાર્યો. ગિરિરાજ સિંહે કહ્યું, દેશમાં પેલેસ્ટાઇનના ધ્વજ લહેરાવવામાં આવે છે, પરંતુ રાહુલ ગાંધી કંઈ બોલતા નથી. સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હરિભક્તો, હાથમાં પોસ્ટર લઈને કર્યું પ્રદર્શન. મનીષ સિસોદિયાને સુપ્રીમે પહેલા આપ્યો ઝટકો, હવે નીચલી કોર્ટમાં પણ ન મળી રાહત. ઝારખંડમાં બનશે ભાજપની સરકાર, સીએમ હેમંત બિસ્વા શર્માનો દાવો. જીએસટી રજિસ્ટ્રેશન લેનારના ચહેરાની ઇમેજ બાયોમેટ્રિકમાં લેવાશે, પુરાવાની પણ ખરાઈ કરાશે. બિહારને વિશેષ રાજ્યના દરજ્જા મામલે એનડીએમાં ખટપટ, માજીના વિધાનથી હોબાળો. બિહારમાં પડી રહેલા પુલ પર હવે ચિરાગ પાસવાને પણ આપ્યું નિવેદન, કહ્યું ક્યાંક તો ભ્રષ્ટાચાર છે. કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. મોંઘવારીનો માર સહન કરી રહેલા પાકિસ્તાનીઓ પર સરકારે ફોડ્યો પેટ્રોલનો બોમ્બ, કિંમત 300 રૂપિયાની નજીક. મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં લેવાયો નિર્ણય, ઋષિકેશ પટેલે આપી માહિતી. હરિયાણામાં ગુંજ્યો મુસ્લિમ આરક્ષણનો મુદ્દો, અમિત શાહે કહ્યું, કર્ણાટકની જેવી સ્થિતિ અહીંયા નહીં થવા દઈએ. ઉર્જા મંત્રી રણજીતસિંહ ચૌટાલાએ કહ્યું, હરિયાણામાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ, ભાજપની 3જી વખત બનશે સરકાર. કેન્દ્ર સરકારની 60% ગ્રાન્ટ મેળવતી 5 મેડિકલ કોલેજમાં સ્વનિર્ભય ધોરણે વસૂલતી મેડિકલ કોલેજો રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી. વીજળી સસ્તી કરવાનો સરકારનો દાવો પોકળ, ઘરેલું ગ્રાહકો પર 1000 રૂપિયાનો ફિક્સ ચાર્જ લાદવામાં આવશે. લોકસભા જ નહીં, રાજ્યસભામાં પણ ભાજપની સીટો ઘટી, 86 પર અટકતા જ એનડીએનું ગણિત બગડ્યું.